सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। तत्वबोध एनो मंगलाचरणना श्लोकनो આપણે પાઠ કરીશું। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। साधन चतुष्टय संपन्नाधिकारिणां मोक्ष साधन भूतं तत्व विवेक प्रकारं वक्ष्यामः। साधन चतुष्टयं किं नित्यानित्य वस्तु विवेकः इहामुत्रार्थ फल भोग विरागः क्षमादि षट्क संपत्तिः मुमुक्षुत्वं चेति। नित्यानित्य वस्तु विवेकः कः नित्यं वस्तु एकं ब्रह्म तद्व्यतिरिक्तं सर्वम् अनित्यम्। अयम् एव नित्यानित्य वस्तु विवेकः। विरागः कः इह स्वर्गभोगेषु इच्छाराहित्यम्। समाधि साधन संपत्तिः का शमो दमो परमस्तितिक्षा श्रद्धा समाधानं चेति। शमः कः मनोनिग्रहः। तत्वबोध ग्रंथनी આપણે વિચારણા કરી રહ્યા છીએ, જે તત્વનો બોધ કરાવનાર છે। સમગ્ર સૃષ્ટિનું જે સારભૂત તત્વ છે એનો અહીં બોધ અર્થાત કે જ્ઞાન કરાવનાર હોવાથી આ ગ્રંથનું નામ તત્વબોધ છે। અને એ તત્વબોધમાં કોનો અધિકાર છે તો એ પ્રથમ ગદ્યમાં કહેવામાં આવ્યું, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ। જે સાધન ચતુષ્ટયથી સંપન્ન છે એવા અધિકારી માટે મોક્ષના સાધનરૂપ, મોક્ષ અર્થાત કે દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ, ક્યારેય દુઃખ ન થાય અને સુખ ક્યારેય જતું ન રહે એવું દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિ અને મોક્ષ કહેવાય। અને મોક્ષના સાધનરૂપ જે તત્વ વિવેકનો પ્રકાર છે, અર્થાત એવી પ્રક્રિયા કે જેના દ્વારા તત્વનો વિવેક કરી શકાય, તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, એ અહીં કહેવામાં આવશે। ત્યારબાદ સાધન ચતુષ્ટય અધિકારી કહ્યું તો એ અધિકારી કોણ? 4 સાધન એટલે શું? તો કે નિત્ય અનિત્ય વસ્તુનો વિવેક, આલોક અને પરલોક, ઇહ અમૂત્ર એના પદાર્થોના ફળના ભોગમાં વૈરાગ્ય, અર્થાત કે એનાથી સુખી થઈ જઈશ એવી બુદ્ધિનો ત્યાગ, અને શ્રમ વગેરે ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, એ 4 સાધન કહેવાય છે। અને આ 4 સાધનથી જે યુક્ત છે એ આ ગ્રંથના અધિકારી છે। અને અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, આવા થઈશું તો આપણને આ ગ્રંથના અધ્યયનનું ફળ પ્રાપ્ત થશે। આવા થઈશું, આવા જો અધિકારી નહીં થઈએ તો આ ગ્રંથના અધ્યયનથી પણ મોક્ષની પ્રાપ્તિ સંભવતી નથી। એટલે અધિકારી થવું અગત્યનું છે। અધિકારીત્વમ ફલ સંબંધિત્વમ, ફળ સાથે આપણો સંબંધ થઈ શકે। તો હવે આમાં વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વમ, એમાં પહેલું સાધન વિવેક એટલે શું? તો કે નિત્યાનિત્ય વસ્તુ વિવેક કહ, તો કે નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ। નિત્ય વસ્તુ તો એક જ છે અને એ બ્રહ્મ છે, બાકી બીજું બધું જ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ। સમગ્ર સૃષ્ટિ જે છે ને એ અનિત્ય જ છે। અને એવો નિશ્ચય થવો, શાસ્ત્ર વિચારણા દ્વારા એવા નિશ્ચય પર પહોંચવું, એને વિવેકની પ્રાપ્તિ કહેવામાં આવે છે। એનાથી થશે શું? તો કે જે અનિત્ય છે એમાં સુખ બુદ્ધિ છૂટશે, અને આવો વિવેક પ્રાપ્ત થયો હશે તો વૈરાગ્યની પ્રાપ્તિ થશે। તો વૈરાગ્ય એટલે શું? ઇહ સ્વર્ગ ભોગેશુ ઈચ્છારાહિત્યમ। અને ઈચ્છારાહિત્યમમાં આપણે સમજી ગયા હતા કે એની સાથે શબ્દ સમજી લેવાનો છે સુખની ઈચ્છારાહિત્યમ।
એટલે સુખેચ્છા રાહિત્યમ. ઇહ એટલે આ લોકના અને સ્વર્ગલોકના. એનો આપણે ઉપયોગી અર્થ એવો લયો હતો કે આ લોકના અર્થાત કે અહીંના, અત્યારના, વર્તમાનના અને ભવિષ્યમાં પ્રાપ્ત થનારા. આ શરીરમાં છીએ ત્યારે પણ, અથવા આ શરીર છૂટી જાય અને પછી પણ જે ભોગો પ્રાપ્ત થઈ શકે છે, સ્વર્ગલોક પર્યંતના ગમે તેવા શ્રેષ્ઠ ભોગ હોય છતાં પણ એ અનિત્ય જ છે અને અસુખરૂપ છે. એમાં નિત્ય કોઈ જ નથી. એટલા માટે એના સુખમાં ઈચ્છા રાહિત્યમ, એના સુખની ઈચ્છાથી રહિતપણું, એવો જે મનનો ભાવ છે એને વૈરાગ્ય કહેવામાં આવે છે. એટલે વાસ્તવમાં વૈરાગ્ય એટલે બધી વસ્તુ છૂટી જાય એ જરૂરી નથી, એ એનો ક્રાઇટેરિયા નથી. વસ્તુ હોય કે ન પણ હોય, પણ એમાંની સુખબુદ્ધિ છૂટી જાય તો એને વૈરાગ્ય કહેવામાં આવે છે. મનની પરિપક્વતાની અપેક્ષા રાખે છે. અને આની પણ આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છીએ. અને ત્યારબાદ જે ત્રીજું સાધન હતું ષટ સંપત્તિ, શ્રમાદિ ષટ સંપત્તિ, શ્રમ વગેરે. શ્રમ સૌથી પહેલું છે, તો એ સાધન સંપત્તિ કઈ કઈ છે? તેમાં હતું શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવા માટેની સંપત્તિ છે. આ લોકમાં પ્રગતિ કરવા માટે આપણે જોઈ ગયા હતા કે રૂપિયા, ધન જોઈએ. અને ભારત દેશમાં કંઈ યાત્રા કરવી હોય તો રૂપિયા જોઈએ. પરદેશમાં ક્યાંક યાત્રા કરવી હોય તો પરદેશમાં ચાલે એવી સંપત્તિ, ડોલર વગેરે જોઈએ. એનાથી આગળ ત્રીજું છે પરલોકમાં કંઈક યાત્રા કરવાની. આ શરીર છૂટી જાય અને અન્ય શરીરોની પ્રાપ્તિ થશે. એ પરલોકની યાત્રા માટે જો આપણે કોઈક સંપત્તિની આવશ્યકતા હોય તો એ પુણ્યરૂપી સંપત્તિ છે. પુણ્યરૂપી સંપત્તિ હશે તો પરલોકની યાત્રા સરળ થઈ જશે, ત્યાં સુખ મળશે. પણ જે આત્મલોકની યાત્રા છે, અધ્યાત્મ યાત્રા છે, એ અધ્યાત્મ યાત્રા સરળતાથી કરવી હોય, આત્મ સ્વરૂપનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ જાય એવી ઈચ્છા હોય તો આ સંપત્તિની આવશ્યકતા છે. એટલે એને અધ્યાત્મ સંપત્તિ કહીએ, આંતરિક સંપત્તિ કહીએ, સેલ્ફ ડિસિપ્લિન કહીએ કે શ્રમ વગેરે. ષટ સંપત્તિ, સાધન સંપત્તિ અહીંયા કહેવામાં આવે છે. તે એ હશે તો આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની યાત્રા, જેને અધ્યાત્મ યાત્રા કહેવાય છે, એ અધ્યાત્મ યાત્રા સફળ થશે, સારી રીતે કરી શકીશું. અજ્ઞાન અવસ્થાથી આરંભ કરી અને જે સાચું આપણું હું આત્મ સ્વરૂપ છે એમાં નિત્ય નિરંતર સ્થિતિ થાય ત્યાં સુધીની જે આપણી યાત્રા છે એને અધ્યાત્મ યાત્રા કહેવામાં આવે છે. અજ્ઞાન અવસ્થા અર્થાત કે જેવું શાસ્ત્ર કહે છે તેવું જ્ઞાન આપણી પાસે નથી, અર્થાત કે હું આત્મ સ્વરૂપ છે એવું જ્ઞાન નથી. તો કેવું જ્ઞાન છે? તો જેને અજ્ઞાન કહેવામાં આવે છે તે હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ છું. એ સમજમાં સ્થિત છીએ ત્યાંથી જે આપણી યાત્રાનો પ્રારંભ થયો છે અને અત્યારે આપણે એ યાત્રામાં અધવચ્ચે ક્યાંક છીએ. અને ત્યાંથી આપણી યાત્રાનો અંતિમ પડાવ શું છે તો જણાવે છે કે એ સાચું આત્મ સ્વરૂપ, હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, હું મન છું, હું બુદ્ધિ છું, એ આપણું સાચું આત્મ સ્વરૂપ નથી. ભલે એને હું કહીને વ્યવહાર કરીએ છીએ, જેને હું કહીએ બધું આત્મા જ કહેવાય, તો એને હું કહીને ભલે વ્યવહાર કરતા હોઈએ, પણ એ બદલાતું રહેતું આપણું આત્મ સ્વરૂપ છે. નિત્ય જે આપણું આત્મ સ્વરૂપ છે, સતચિત આનંદ સ્વરૂપ, એ હું છું એવા જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ રહીને તો આપણે સાચા હુંમાં સ્થિત થયા છીએ એવું કહેવાય. અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યાં સુધીની આ આપણી અધ્યાત્મ યાત્રા છે. અને એમાં આ સાધન સંપત્તિ આપણને ઉપયોગી થઈ શકે તેમ છે. એટલે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો, અને જે પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો હોય તો એને સાચી રીતે સમજી લેવી આવશ્યક છે. એટલે આપણે જે પહેલી સંપત્તિ છે સમઃ કહ, તો શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. તો પહેલું જે છે શ્રમ એટલે શું? તો શ્રમની વ્યાખ્યા આપણે જોઈ હતી, મનનો નિગ્રહ. મનનો નિગ્રહ કરવો શબ્દાર્થ તો એ છે. નિગ્રહ કરવો એટલે એકદમ રોકી દેવું એવો અર્થ નથી. વાહન હોય તો વાહનને બ્રેક મારી દઈએ તો વાહન અટકી જાય, રોકાઈ ગયું. એ રીતે મનને રોકવું હોય તો શું કરવાનું? તો કે મનના વિચારોને રોકી દેવાના. તો શું મનના વિચારોને રોકી દેવા એ શ્રમ કહેવાય છે? જો એને શ્રમ કહેવાતો હોય ને, મનનો નિગ્રહ કરી દેવો, નિગ્રહનો વિશેષ અર્થ છે. જે વિવેકમાં આપણે જોયું હતું, દરેક શાસ્ત્રની વિશિષ્ટ પરિભાષા હોય, એની ટર્મિનોલોજી હોય ને એના અનુસંધાનમાં અર્થ સમજવો પડે. એટલે મનનો નિગ્રહ કરવો એટલે મનને રોકી દેવું.
તો જો એટલો જ અર્થ હોય ને તો ખૂબ સરળ છે. શું કરવાનું આપણે? મનના વિચારોને રોકી દેવા હોય તો સૂઈ જવાનું. સૂઈ ગયા એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ. પણ જ્યાં સુધી ઊંઘ આવે ત્યાં સુધી, પછી જાગતો માણસ કોઈ પ્રકારના વિચાર ના કરે ને એ સંભવ નથી. એટલે ઊંઘી રહેવાથી ઊંઘી જઈએ એટલી વાર તો આપણું મન શાંત થઈ જાય છે, મનનો નિગ્રહ થઈ જાય છે. પણ જેવા જાગીએ ત્યારે આપણે એને રોકી નથી શકતા. તો પ્રયત્ન શું કરવાનો? જ્યારે આપણે સજાગ છીએ, જાગી રહ્યા છીએ, ત્યારે મન આપણા નિયમનમાં રહે એવો પ્રયત્ન કરવાનો. સાવ રોકી દેવું એવો અર્થ નથી. ધારો કે આપણે ક્યાંક યાત્રા કરવી છે, આપણી યાત્રા જ છે. આ યાત્રામાં મન આપણું સાધન છે. બાહ્ય યાત્રા કરીએ ત્યારે કોઈક ને કોઈક વાહન એ આપણું સાધન છે. તો વાહન નિયમનમાં હોવું ખૂબ જરૂરી છે. જો વાહન નિયમનમાં ન હોય ને તો ગંતવ્ય સ્થાને પહોંચાડે નહીં. તો કે નિયમનમાં રાખો, એનો નિગ્રહ કરો. તો ગાડીને સાઈડ પર કરીને ઊભી કરી દીધી, થઈ ગયું નિગ્રહ. ગાડી તો ઊભી રહી ગઈ, પણ યાત્રા નહીં થાય. પેલામાં તો એક્સિડન્ટ થવાનો ભય હતો, ચલો આમાં એક્સિડન્ટ નહીં થાય, પણ યાત્રા પણ આગળ નહીં થાય. એટલે ઊભું રાખી દઈએ એ કંઈ ઉપાય નથી. તો આપણે આપણા ગંતવ્ય સ્થાન તરફ આગળ વધવા માટે, પ્રગતિ કરવા માટે વાહન આપણા નિયંત્રણમાં હોવું ખૂબ જરૂરી છે. બસ એવી જ રીતે મન પણ આપણા નિયંત્રણમાં હોવું ખૂબ જરૂરી છે. અને એવી રીતે જો મનને નિયમનમાં રાખી શકાય તો આપણે આપણી અધ્યાત્મ યાત્રા સારી રીતે કરી શકીએ. તો મનને નિયમનમાં કેવી રીતે રાખી શકાય એની થોડીક આપણે વિચારણા જોઈ હતી અને એમાં આગળ વધવાનો પ્રયત્ન કરવાનો છે. મન નિયમનમાં હોવું એટલે શું? એ ખૂબ સરળ વ્યાખ્યા જોઈ હતી. કોઈ પણ વસ્તુ આપણા નિયમનમાં છે એવું ક્યારે કહેવાય? આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે તો નિયમનમાં છે. આપણે કહીએ કે બેસી જા તો બેસી જાય, ને ચાલવાનું કહીએ તો ચાલે. ચાલે છે કે બેસી રહી છે એનાથી મન નિયમનમાં છે એવું ના કહેવાય. એટલે વસ્તુ નિયમનમાં છે એવું ના કહેવાય. આપણી ઈચ્છા હોય એ પ્રમાણે કરે. અને આપણે દ્રષ્ટાંત જોયું હતું કે પ્રાણાયામ ત્યારે જ કહેવાય જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે શ્વાસ અંદર જાય અને બહાર આવે. બાકી એની જાતે તો ચાલે જ છે. એક ક્ષણ પણ એ શ્વાસ અંદર જાય બહાર આવે એ ક્રિયા અટકતી નથી. પણ જ્યારે એને આપણી ઈચ્છા પ્રમાણે વર્તન કરાવીએ કે આપણે ઈચ્છીએ એટલો સમય શ્વાસ અંદર જાય, ઈચ્છીએ એટલો સમય રોકાય, ઈચ્છીએ એટલો સમયમાં બહાર નીકળે, તો એને પ્રાણાયામ કહેવાય. ક્રિયા તો એની એ જ છે, આપણી ઈચ્છા પ્રમાણે થાય છે. અને બીજું દ્રષ્ટાંત જોયું હતું ટ્રાફિક નિયમનનું. ટ્રાફિક પોલીસ જ્યારે વાહન વ્યવહારનું નિયમન કરે છે ત્યારે શું કરે છે? તો કે ટ્રાફિક પોલીસ નહોતો ત્યારે પણ વાહનો આવતા હતા અને જતા હતા, અને સામસામે ભેગા થઈએ તો અટકી પણ જતા હતા થોડીક વાર. બસ એ જ વસ્તુ થાય છે, પણ હવે કેવી રીતે થાય છે? ટ્રાફિક પોલીસની ઈચ્છા પ્રમાણે. એ ઈચ્છે તે વાહન જાય છે, એ ઈચ્છે તેને થોડી વાર રોકી રાખે છે. બસ એવી જ રીતે આપણું મન પણ વિચાર તો કરશે જ, વિચાર કર્યા વિના રહેતું જ નથી. તો શું કરવાનું? આપણે ઈચ્છીએ તેવો વિચાર કરીએ. જ્યારે જે કામ કરવાનો વિચાર કરીએ, ઈચ્છીએ એવો મન વિચાર કરે. જપ કરવા ઈચ્છે તો જપ કરે, ધ્યાન કરવા ઈચ્છે તો ધ્યાન કરે, બીજું કોઈ કામ કરવા ઈચ્છે તો એ કામ કરે, કેશિયર પૈસા ગણતો હોય તો એ કામ કરે. જ્યારે જે ઈચ્છીએ એ કામ કરે તો મન આપણા નિયમનમાં છે. અને જ્યારે ઈચ્છીએ એનાથી વિપરીત કરે તો, જપ કરવા બેઠા હોય ને બીજા વિચારોમાં મન જતું રહે તો એ આપણા નિયમનમાં છે એવું કહેવાય નહીં. એટલે જ્યાંથી પાછું વાળવા ઈચ્છીએ ત્યાંથી પાછું વળી જવું જોઈએ, અને જ્યાં મન લગાડવાનો પ્રયત્ન કરતા હોય ત્યાં મન લાગવું જોઈએ. એટલે આમ કહીએ ને કે વાહનને નિયમનમાં રાખવા માટે આપણી પાસે શું છે? તો બ્રેક મારશો તો ગાડી ઊભી રહી જશે. એકલા બ્રેકથી વાહન નિયમનમાં નથી રહેતું, એક્સિલેટર પણ જોઈએ. વાહન નિયમનમાં છે એવું ક્યારે કહેવાય? ટ્રાફિક હાઈવે પર વાહન ચલાવી રહ્યા છીએ, આપણી આગળ કોઈ બીજું વાહન છે, તો આપણે જો ઓવરટેક કરવી હોય તો શું જોઈએ? એક્સિલેટર પણ કંટ્રોલ ગિયર જ કહેવાય. કંટ્રોલ કરવાનું સાધન. કંટ્રોલ ગિયર શબ્દ એવી રીતે વપરાય છે. એક્સિલેટર ઇઝ ઓલ્સો એ કંટ્રોલ ગિયર, બ્રેક ઇઝ ઓલ્સો એ કંટ્રોલ ગિયર.
પણ આપણી ઈચ્છા પ્રમાણે જો એક્સિલેટર અને બ્રેક બંને વાપરી શકીએ ને તો વાહન આપણા નિયંત્રણમાં છે. એક્સિલેટર દબાવીએ પણ ક્યારેક વાગે ને ક્યારેક ના વાગે. ઘણીવાર એવું થઈ જાય, એક્સિલેટર વાયર જો લૂઝ થઈ ગયો હોય તો એ ગાડી આપણે સારી રીતે સ્પીડમાં ચલાવી ના શકીએ. એવું ને એવું બ્રેકનું, ઘણી બ્રેક મારે તો ક્યારેક વાગે ને ક્યારેક ના વાગે બ્રેક, તો શું કરવાનું? વાહન આપણી ઈચ્છા પ્રમાણે ના ચલાવી શકીએ. એટલે એક્સિલરેટર એ પણ કંટ્રોલ ગિયર છે. જો પ્રોપર એક્સિલરેટર ના હોય તો જ્યારે ઓવરટેક કરવા ઈચ્છતા હોય કે આટલા સમયમાં વાહન નીકળી જશે અને એટલું એક્સિલરેશન ના થાય તો પણ એક્સિડન્ટ થવાની સંભાવના છે. અને જ્યારે એવું લાગે બ્રેક મારવી છે અને બ્રેક ના વાગે તો પણ એક્સિડન્ટ થવાની સંભાવના છે. એટલે એક્સિલરેટર અને બ્રેક બંને કંટ્રોલ ગિયર છે. એવી જ રીતે મનને જે વિષયમાં ન જવા દેવું હોય એમાં ન જવા દઈ શકીએ, આપણે રોકી શકીએ, અને જે વિષયમાં પરોવવું હોય એમાં પરોવી શકીએ તો મન આપણા નિયંત્રણમાં છે એવું કહેવાય. અને એ વિચારણા આપણે પ્રયત્ન કરી રહ્યા હતા કે આવી ઈચ્છા તો બધાને છે. કોને આવી ઈચ્છા નથી કે મન મારા નિયંત્રણમાં ના હોય તો ચાલશે, એવું કોને છે? તો કે ના, મનને નિયમનમાં રાખવું તો બધાને જ છે. બધાને જ એવી ઈચ્છા છે કે મન મારા નિયમનમાં હોય. અને મન નિયમનમાં હોય ને તો અધ્યાત્મક ક્ષેત્ર અને ભૌતિક ક્ષેત્રે બધે જ ઉપયોગી છે. કારણ કે મન એવું સાધન છે, બંનેમાં ઉપયોગી છે. આપણા વ્યવહારિક કાર્યોમાં પણ મન આપણા નિયમનમાં હોવું ખૂબ જરૂરી છે. અને એટલે જ આપણે કહેતા હોય કોઈ પણ કામ કરે તો કે ધ્યાન દઈને કામ કર. એટલે શું? ધારો કે સત્સંગ કરવા બેઠા છે, શ્રવણ કરીએ છીએ. શ્રવણ કેવી રીતે કરવાનું? શેનાથી શ્રવણ કરો છો? શ્રવણ ઇન્દ્રિયથી ને? તો કાનથી શ્રવણ કરો એવું ક્યાંય સાંભળ્યું તમે? શું કહેવામાં આવે છે? ધ્યાનથી સાંભળો. તો ધ્યાનથી સાંભળવાનું તો શ્રવણ કરવામાં તો કાન ઉપયોગી છે. પણ એવું નથી કહેતા. એવી રીતે વિદ્યાર્થી વાંચતો હોય અને ગમે એટલી વાર 5 વાર 10 વાર એકનું એક વાંચે તો યાદ ના રહેતું હોય તો શું કહેવામાં આવે એને? ધ્યાન દઈને વાંચ, આંખ દઈને વાંચે એવું કહીએ જ. વાંચવાનું શેનાથી છે? આંખથી જ વાંચે છે. પણ કેમ એવું કહેવામાં આવે કે ધ્યાન દઈને વાંચ? જે ઇન્દ્રિયોથી આપણે જ્ઞાન પ્રાપ્તિનો કે કર્મ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જો એની પાછળ મન ના હોય ને તો એ કામમાં ભલીવાર આવતો નથી, એ કામ યોગ્ય રીતે થતું નથી. એટલે મન એની પાછળ હોવું જરૂરી છે. એટલે મન આપણે ઈચ્છીએ એ વિષયમાં જો લાગે તો મન આપણા નિયંત્રણમાં છે. અને એવું નિયંત્રિત મન આપણને પ્રગતિ કરાવી શકે, ગંતવ્ય સ્થાને પહોંચાડી શકે એમ છે. અને એવો આપણે પ્રયત્ન કરવાનો છે, એવી આપણી ઈચ્છા પણ છે. પણ અનુભવ શું છે આપણો? અનેક પ્રયત્નો કરવા છતાં મન આપણે ઈચ્છીએ તે વિષયમાં લાગતું નથી. તો કે એવું કેમ થાય છે? મન આપણે કહીએ એ પ્રમાણે કેમ આપણને સાથ નથી આપતું? બીજી કોઈ વ્યક્તિ ધારો કે આપણે કહીએ અને સાથ ના આપે એવું બની શકે, કારણ કે એના પર આપણું નિયંત્રણ નથી. પણ આપણું જ મન આપણને સાથ ના આપે એવું કેમ બને? જૂના સંસ્કાર છે. આપણું મન આપણને સાથ ના આપે એવું બને જ નહીં. પણ થાય છે શું? આપણું મન આપણને સાથ આપે જ છે, પણ શું થાય છે કે આપણે એને પહેલેથી ખોટું ખોટું કહી રાખેલું હોય તો. જે ગઈ વખતે દ્રષ્ટાંત જોયું હતું કે દર ગુરુવારે નારેશ્વર જવાનો નિયમ છે અને ડ્રાઈવરને લઈને જતા હોઈએ, ગાડી લઈ જતા હોઈએ, તો ડ્રાઈવરને મનમાં શું ફિટ થઈ ગયું છે? વર્ષોથી જઈએ છીએ, દર ગુરુવારે થાય એટલે સવારમાં શેઠ નારેશ્વર જવાના. ધારો કે એક વાર એવું થયું કે ગુરુવારે સવારે કંઈક બીજું અર્જન્ટ કામ આવી ગયું એટલે થોડા વહેલા નીકળ્યા અને એ કામ પતાવીને પછી નારેશ્વર જઈશું એમ વિચારી લીધું. અને ડ્રાઈવરને રાત્રે કહી પણ દીધું કે આપણે કાલે સવારે આ બીજી જગ્યાએ જવાનું છે. પણ સવારે થાય છે શું? જેવો ડ્રાઈવર આવે ને ગાડીમાં બેઠા ને સીધી ગાડી કઈ બાજુ વળી જાય છે? નારેશ્વર બાજુ વળી જાય છે. કેમ? તો કે અનેક સમયના સંસ્કાર પડેલા છે. પૂર્વેના સંસ્કાર એટલા દ્રઢ છે કે આજે તો ગુરુવાર સવારે એટલે નારેશ્વર જવાનું. ભલે એને કહી રાખેલું હોય રાત્રે તો પણ બે સંભાવના છે. એક તો ડ્રાઈવર એના સંસ્કાર મુજબ જ ચલાવી લે કે ચાલો દર ગુરુવારે જઈશ એટલે ત્યાં જ જવાનું હશે. અથવા બીજું એવું થાય કે ભલે સાહેબે કહ્યું પણ ગુરુવારે સવારે તો નારેશ્વર જ જાય છે, એ કંઈ કહી દીધું હશે પછી જવાનું હશે,
અથવા એને એટલું રજિસ્ટર જ ના થાય કે ભૂલમાં કદાચ કહી દીધું હશે શેઠ તો દર ગુરુવારે નારેશ્વર જ જાય છે અને બીજે જવું હશે તો પછી જવાશે, એમ કરીને પણ ડ્રાઈવર ઓવરરૂલ કરીને પણ નારેશ્વર બાજુ વળી જાય છે. બસ આપણું મન પણ એવું જ છે, આપણા કહ્યામાં જ છે, પણ આપણે એને ખોટા ખોટા કમાન્ડ પહેલેથી આપી દીધેલા છે. અનેક જન્મોના સંસ્કાર છે કે જગતમાં સુખ રહેલું છે. અવિચારને લીધે આવો નિશ્ચય થયેલો છે. જગતના પદાર્થો પ્રાપ્ત થાય અને સુખની પ્રાપ્તિ થાય છે એવો આપણો નિષ્કર્ષ છે. સાચી વિચારણા નથી. એટલે આપણે વિવેકમાં એને જોઈ ગયા હતા, ખાલી યાદ કરી લઈએ. અહીંયા પણ એ વિચારણા ઉપયોગી છે કે જગતમાં સુખ બુદ્ધિ મનને કેમ થાય છે. અત્યારે આપણે સમજી ગયા વિચારણા કરી ત્યારે કે જગતમાં સુખ રહેલું જ નથી. જગતમાં જો સુખ હોય, જગતના કોઈ પણ પદાર્થમાં સુખ હોય તો બધાને બધા સમયે મળવું જોઈએ. અને જ્યારે સત્સંગ કરીએ, વિચારણા કરીએ ત્યારે તો આપણો આ નિશ્ચય સ્પષ્ટ છે. પણ પૂર્વે આપણા જ અનુભવો પરથી આપણે એવા નિષ્કર્ષ પર પહોંચેલા કે જગતમાં સુખ રહેલું છે. કેમ એવું થયું હતું? પેલું આઈસ્ક્રીમ ખાવાનું દ્રષ્ટાંત. નવરા બેઠા હતા, શાંત હતા, કંઈ જ નહોતું, પણ ઉનાળાની બપોરે વિચાર આવ્યો કે આઈસ્ક્રીમ ખાઈએ તો સારું લાગે, કે આઈસ્ક્રીમ ખાઈએ તો સુખ થાય. એક ઈચ્છા ઉત્પન્ન થઈ અને એ ઈચ્છા ઉત્પન્ન થઈ એટલે શું થશે? ના, હવે તો આઈસ્ક્રીમ લાવવું જ પડે. ભર બપોરે ગરમીમાં સિટીમાં ગયા અને આઈસ્ક્રીમ લઈ આવ્યા અને ખાધું. ખાધા પછી શું થાય? તો કે સુખ થયું. આઈસ્ક્રીમ ખાઈએ એટલે સંતોષ થાય, સુખ થયું. અને એ અનુભવનો નિષેધ શાસ્ત્ર નથી કરતું. આઈસ્ક્રીમ ખાધું એટલે સુખ થાય જ છે, પણ જે પ્રક્રિયા બને છે અને આપણે જે નિષ્કર્ષ પર પહોંચીએ છીએ ને એમાં બહુ મોટો ભેદ છે. આઈસ્ક્રીમ ખાધું એટલે સુખ થયું એ આપણો અનુભવ છે, અને આપણે નિષ્કર્ષ શું કરી બેસીએ છીએ કે આઈસ્ક્રીમ ખાધું એટલે સુખ થયું એટલે આઈસ્ક્રીમમાં સુખ છે. વાસ્તવમાં એવું નથી. પહેલાં સુખી જ હતા, પણ જેવી ઈચ્છા થઈ કે આઈસ્ક્રીમ ખાવું છે એટલે એ અતૃપ્ત ઈચ્છા આપણને સુખી રહેવા દેતી નથી. એટલે અતૃપ્ત ઈચ્છા છે, એ અતૃપ્ત ઈચ્છા જ્યારે તૃપ્ત થાય કે પૂરી થાય ત્યારે અતૃપ્તિને લીધે જે અશાંતિ ઉત્પન્ન થઈ હતી એ શાંત થઈ જાય છે, અને અતૃપ્ત ઈચ્છાનું આવરણ હટી જતાં આત્મ સ્વરૂપનું સુખ જ અનુભવાય છે. તો બંને પ્રક્રિયા એવી રીતે સાથે બને છે કે અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થઈ ગઈ અને આત્મસુખ અનુભવાયું, પણ અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થવામાં આપણે જે બાહ્ય પદાર્થ પ્રાપ્તિને કારણ માની લીધું, એટલે એમ થાય છે કે એ વસ્તુ પ્રાપ્ત થઈ એટલે ઈચ્છા સમાપ્ત થઈ ગઈ અને સુખ થયું. વાસ્તવમાં તો એ પદાર્થ પ્રાપ્ત થવાથી ઈચ્છા સમાપ્ત થઈ એટલે આત્મ સ્વરૂપનું સુખ જે ધંકાયેલું હતું એ આપણને અનુભવાય છે. પણ આટલી સ્પષ્ટ વિચારણા ન હોવાને લીધે જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિ થઈ જાય છે. જગતના પદાર્થોની પ્રાપ્તિ થાય ત્યારે સુખ અનુભવાય છે, પણ પદાર્થોની પ્રાપ્તિને લીધે નહીં. એ પદાર્થોની પ્રાપ્તિની અતૃપ્ત ઈચ્છા સમાપ્ત થઈ ગઈ અને આત્મસુખ અનુભવાય છે. આ વિચારણા સ્પષ્ટ નથી એટલે જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિ થઈ જાય છે, અને બીજી વાર પુનઃ પાછું થોડો સમય થાય એટલે પાછી ઈચ્છા ઉત્પન્ન થાય કે આ મળી જાય તો મને સુખ થાય. અને એ રીતે આપણે જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિથી પ્રવૃત્ત થતા હોઈએ છીએ. અને જ્યારે આવું થાય ત્યારે આપણને એમ થાય કે આપણે ઈચ્છીએ છીએ કે જગતના પદાર્થોમાં સુખ ન ઈચ્છે, છતાં મન જગતના પદાર્થોમાં જ સુખ બુદ્ધિ ઈચ્છે છે. તો એમાંથી મનને કેવી રીતે પાછું વાળવાનું? મન જગતના પદાર્થોમાં સુખ બુદ્ધિપૂર્વક પ્રવૃત્ત જ ન થાય એવી આપણી ઈચ્છા છે. ઈચ્છા તો એવી જ છે આપણી, કારણ કે જગતના પદાર્થોની પ્રાપ્તિથી સુખી થવાતું જ નથી, એમાં સુખ રહેલું જ નથી. જો સુખ હોય તો બધાને બધા સમયે મળવું જ જોઈએ. આ એક જ એની કહીએ ને કે પારાશીશી છે કે આમાં તપાસી જોવાનું. આ ટેસ્ટ છે એનો. જ્યાં એવું લાગતું હોય કે આને લીધે સુખ થાય છે, કે આને લીધે હું સુખી થઈ જઈશ, તો શું એ વસ્તુ બધાને બધા સમયે સુખ આપે છે? તો એમાં કોઈ પણ પદાર્થ પાસ થઈ શકે તેમ નથી, એટલે એમાં સુખ રહેલું જ નથી. છતાં પણ જો એમાં સુખ બુદ્ધિ થાય છે તો શું કરવાનું? મન એમાં જવું ના જોઈએ, પણ મન આપણી વાત માનતું નથી. અને જ્યારે એવું થાય
ત્યારે સિદ્ધાંત તો એ જ છે કે મન આપણી વાત માને જ છે. જે પહેલા કહ્યું ને કે આપણું જ મન આપણી ઈચ્છા પ્રમાણે ન વર્તે ને એ સંભવ જ નથી. આપણી ઈચ્છા પ્રમાણે જ વર્તે છે. પણ જ્યારે આવો કોન્ફ્લિક્ટ થાય ને, આપણી ઈચ્છા કઈ છે, આપણા નિશ્ચયો કેવા છે, બે પ્રકારના થઈ ગયા. જૂના નિશ્ચય શું છે? તો કે જગતના પદાર્થોમાં સુખ રહેલું છે, એટલે જગતના પદાર્થોની પ્રાપ્તિની ઈચ્છા થાય છે. અને શાસ્ત્રનો વિચાર કરીએ ત્યારે શું થાય છે? જગતમાં સુખ રહેલું નથી, આત્મા જ સુખ સ્વરૂપ છે. હવે આ બે અલગ અલગ નિશ્ચયો થયા ને ત્યારે મન શું કરે? જો બેઝિક સિદ્ધાંત તો એ છે કે મન આપણી ઈચ્છાને અનુસરીને જ વર્તે છે. પણ ઈચ્છા જ બે જુદા જુદા પ્રકારની થઈ ગઈ તો કામ કરનાર માણસ એક જ છે અને એને ઓર્ડર આપનાર બે માણસ છે. એક માણસ કહેશે કે તું આ કામ કર, બીજો કહેશે કે આ કામ કર, તો એ માણસે શું કરવાનું? ધારો કે આ દ્રષ્ટાંત વિચાર કરો કે એક ફેક્ટરી છે, એ ફેક્ટરી કે કંપનીમાં એક માણસ કામ કરનાર છે અને એને ઓર્ડર કરનાર બે જણાએ ઓર્ડર આપે છે. એક કહે છે કે આ કામ કર, બીજું કહે છે કે આ કામ કર. તો એ વ્યક્તિ, કામ કરનાર વ્યક્તિ કોનું માનશે? જેનું પદ મોટું હશે. એક સુપરવાઇઝર હશે ને એક મેનેજર હશે. આ બેમાંથી કોની વાત માનશે? મેનેજર કહેશે એમ જ કરવાનો છે. બસ આપણું મન પણ આ જ વિચારણા પ્રમાણે આગળ વધે છે. મન નક્કી કરે છે કે આમાંથી કયો નિશ્ચય વધારે દ્રઢ છે. જે નિશ્ચય વધારે દ્રઢ હશે ને એને અનુસરશે. તો આટલા અનેક જન્મોના સંસ્કાર છે અને મન કહે છે મારો પોતાનો અનુભવ છે. જગતના પદાર્થો પ્રાપ્ત થાય છે અને સુખ અનુભવાય છે, તો મારો પોતાનો અજ્ઞાન અવસ્થાનો અનુભવ છે જ. અને એ સંસ્કાર એટલા દ્રઢ છે એટલે મન એ વાત પહેલા માનશે. અને એટલે જે આપણે જોતા હતા કે આપણે કરવાનું શું, તો જે પેલી લાલ લીટી છે ને એ જૂના સંસ્કાર છે. આપણો પ્રયત્ન ક્યાં હોવો જોઈએ? તો કે જગતમાં સુખ નથી, આત્મ સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે એવી વિચારણા કરી. જગતના પદાર્થોમાં સુખ નથી, સુખ ન હોવું એ જ એનો દોષ છે. જગતના પદાર્થોમાં દોષ દર્શન કરવાનું, અર્થાત કે એનું યથાર્થ સ્વરૂપ સમજવાનું કે એમાં સુખ રહેલું નથી. ભગવાને વ્યાખ્યા કરી અનિત્યમ અસુખમ ઇમમ લોકમ. અનિત્ય છે એટલે ધારો કે સુખરૂપ લાગતું હોય ને તો એ નિત્ય સુખરૂપ નથી. અને બીજો શબ્દ કહી દીધો અસુખમ. સુખરૂપ લાગે ને પણ એ સુખરૂપ છે જ નહીં, એમાં સુખ રહેલું નથી. તો એ નિશ્ચયને દ્રઢ કરવાનો. અને દ્રઢ કરતા કરતા જે નવી લીટી છે ને, નવી વિચારણાને એટલી દ્રઢ કરવાની. અને જે ક્ષણે જૂના નિશ્ચય કરતા નવા નિશ્ચય વધારે દ્રઢ થઈ જશે ત્યારે મન આપોઆપ આપણા નવા નિશ્ચયને અનુસરતું થઈ જશે. બસ આ જ પ્રક્રિયા આપણને શાસ્ત્ર સમજાવે છે. આ કરવાનું કેવી રીતે? આ સૈદ્ધાંતિક રીતે તો સમજાઈ ગયું કે જે નિશ્ચય આપણા દ્રઢ હશે મન એને જ અનુસરશે. એટલે મન જેટલું ઓબિડિયન્ટ છે ને આપણું, એટલું બીજું કોઈ નથી. મન આપણને વફાદાર છે જ, માત્ર આપણે એને ખોટા ખોટા નિશ્ચયો કરાવી દીધા છે. ખોટા ખોટા નિશ્ચયો દ્રઢ છે ત્યાં સુધી આપણને એવું લાગે છે કે આપણા નિશ્ચયોને અનુસરતું નથી. આપણા સાચા નિશ્ચયોને અનુસરે એવું જો ઈચ્છતા હોઈએ તો આપણે આપણા સાચા નિશ્ચયોને દ્રઢ કરવા પ્રયત્ન કરવાનો. પ્રયત્નની આવશ્યકતા ત્યાં છે. જે સૂક્ષ્મ સ્તરે આપણો પ્રયત્ન હોવો જોઈએ એ આપણો પ્રયત્ન ત્યાં હોવો જોઈએ કે આ ભૂરી લીટી છે ને એને કેવી રીતે વધારી શકાય, એને કેવી રીતે દ્રઢ કરી શકાય. અને જે ક્ષણે લાલ લીટી કરતાં ભૂરી લીટી લાંબી થઈ ગઈ, દ્રઢ થઈ ગઈ, એ ક્ષણે આપણે કોઈ ચિંતા કરવાની રહેશે જ નહીં. મન આપોઆપ શાસ્ત્ર સંસ્કાર અનુસાર જ વર્તન કરશે અને એકાએક જીવનમાં પરિવર્તનનો અનુભવ થઈ જશે. જ્યારે મનમાં બે જુદા જુદા પ્રકારના નિશ્ચયો થાય ત્યારે જે દ્રઢ હોય એને આપણું મન અનુસરે છે. એટલે શાસ્ત્ર ખૂબ સુંદર પ્રક્રિયા જણાવે છે. આમ કહીએ ને તો આ મનને સમજવાનું એક અવસર છે અને મનને આપણી ઈચ્છા પ્રમાણે વિચારતું થાય અને વર્તન કરતું થાય એના માટે કેવો પ્રયત્ન કરવો ને બધું માર્ગદર્શન અહીંયા શાસ્ત્ર આપણને આપે છે. એટલે આજકાલની ભાષામાં જો કહેવું હોય ને તો આ શાસ્ત્રની વિચારણા કેવી છે? પેલું ઘણીવાર હોય છે સેમિનાર બધા થતા હોય છે, એને એ લોકો વર્કશોપ એવું નામ આપે છે. એટલે આપણે જો આપવું હોય ને તો આપણી અત્યારની
શાસ્ત્રના આ મુદ્દા પરની જે વિચારણા ચાલી રહી છે, શ્રમ વિશેની જે વિચારણા ચાલી રહી છે, એને માઇન્ડ મેનેજમેન્ટ વર્કશોપ કહેવાય. આમાં બધી જ વિચારણા થશે. મન કેવી રીતે કામ કરે છે, એને કેવી રીતે આપણે બદલી શકીએ, એના માટે આપણે શું પ્રયત્ન કરવાનો, કેવી વિચારણા કરવાની, એ બધી વિચારણા શાસ્ત્ર અહીંયા જણાવવાના છે. અને આમ તો આ બહુ સહેલું છે, પણ શાસ્ત્ર પાસેથી એક કળા નથી શીખ્યા ને એટલે આપણને અઘરું લાગે છે. ઘણીવાર જીવનમાં એવા કામ હોય છે કે દેખીતી રીતે બહુ અઘરું લાગે, પણ જો એની ટેકનિક તમને આવડી ગઈ ને તો એ વસ્તુ એટલી સરળ થઈ જાય. આ સ્કૂટર શીખતા હોય ને, પહેલાં આવતા બજાજની એ સ્કૂટર, હવે તો મોટરસાઇકલ વધારે થઈ ગઈ છે. એનું વજન જ એટલું હોય ને કે નવો માણસ જ્યારે શીખતો હોય ને તેનું બેલેન્સ રાખવું અઘરું પડે. એને એની ઘોડી પર ચઢાવવું હોય ને સ્ટેન્ડ પર તો પણ એટલી મહેનત પડે. અને પછી ધીમે ધીમે રોજ ચલાવે પછી આમ ધીમે રહીને પગ મૂકે, સેજ આંચકો મારે અને આખું સ્કૂટર એને સ્ટેન્ડ પર ઊભું રહી જાય. પહેલાં જેટલી મહેનત કરવી પડતી હતી એના કરતાં 5% મહેનત ના કરે અને ટેકનિકથી એ આવડી ગયું હોય. એટલે એ ટેકનિક આપણે શાસ્ત્ર પાસેથી શીખી લેવાની છે તો આ કામ ખૂબ સરળ થઈ જાય. ધારો કે એવું કહીએ કે પાણી આપણે ચાવણીમાં લઈ જવાનું છે. કેવી રીતે લઈ જશો? અનાજ ચાલવાની ચાવણી આવે ને, એમાં એવું કહેવામાં આવે કે કાલે તમે બધા ચાવણીમાં પાણી લઈને આવજો. શું કરશો હવે? ગમે એટલો પ્રયત્ન કરો, ચાળણીમાં પાણી લઈને અવાય જ નહીં, નીકળી જ જાય. ટેકનિક શું છે એ હમણાં કહ્યું એવું, એને ફ્રીઝમાં મૂકી દો. આખી રાત ફ્રીઝમાં રહેશે એટલે શું થઈ જશે? બરફ થઈ ગયો. પછી ચાવણીમાં લવાશે કે નહીં? બસ આવું છે. એની ટેકનિક આવડી ગઈ ને તો કામ ખૂબ સરળ છે. એકવાર એવું થયું કે મોટી આ વાહન બનાવતી કંપનીઓ હોય ને, ટાટા મોટર્સ ને એવી, એ કંપનીમાં એ લોકોનું રિસર્ચ સેક્શન પણ હોય. નવા મોડલ બને છે તો કેવી રીતે બને? જૂનામાં સુધારો કરીને નવું બનાવે. તો એવી રીતે ત્યાંના એક એન્જિનિયરે એક નવા મોડલની ગાડી બનાવી. જે રેગ્યુલર મોડલ હતું એના કરતાં થોડી ઊંચી બનાવી અને સરસ લાગે, બહુ સરસ ગાડી બનાવી. પછી ગાડી તૈયાર થઈ ગઈ, એક પીસ બનાવી દીધો, એક ગાડી બની ગઈ અને ખૂબ સરસ હતી, બધાને ગમી ગઈ. અંદરથી ઇન્ટિરિયર પણ સરસ બનાવેલું, એટલી કમ્ફર્ટેબલ હતી, લક્ઝરિયસ કાર હતી, બધી જ રીતે સરસ ગાડી બનાવી દીધી. પણ પછી એને બહાર શોરૂમમાં લાવવાની હતી એ ગાડી. ગાડી લાવવાની હતી અને જોયું તો ખબર પડી કે જે પેસેજ હતો ને એડમિન બિલ્ડિંગમાં, ઉપર જે પહેલો માળ હોય એ ખાલી એમની રેગ્યુલર ગાડી બધી આવજાવ કરે ને એટલે એમણે એની સાઇઝ એવી રાખી છે કે ગાડી આરામથી આવી જઈ શકે, પણ ટ્રક ને એ બધું ત્યાંથી આવે નહીં, એ બહાર જ ખાલી કરવું પડે. એટલે એની હાઇટ એટલી જ રાખેલી. એની ઉપર સ્લેબ હતો અને ઉપર પહેલો માળ હતો, નીચે સરસ ફ્લોરિંગ કરેલું હતું. હવે એ ગાડી જેવા બહાર લાવવાનો પ્રયત્ન કરે છે ને તો 2 આંગળ જેટલી ગાડી ઊંચી થઈ નડે છે. હવે શું કરવાનું? તો બધા એન્જિનિયરો ભેગા થયા, મેનેજર ભેગા થયા, બધા ભેગા થઈને વિચાર કરે છે. કેટલાક એવું કીધું કે એક કામ કરો, નીચેની ટાઇલ્સ છે, નીચેનું ફ્લોરિંગ થોડું ખોદી કાઢો એટલે ગાડી આવી જાય, પછી ફરીથી ફ્લોરિંગ કરાવી દઈશું. કેટલાક એવું કહ્યું કે ઉપરનો સ્લેબ છે તોડી નાખો, તો તરત બીજા ભાઈ આવે કે સ્લેબ ના તોડે, આખો માળ નીચે આવી જાય. કોઈકે એવી સલાહ આપી કે પાછળ જે ચાલીને આવવા જવાનો ગેટ છે ને તો એ તોડી નાખો, થોડી બાઉન્ડ્રી વોલ છે એ તોડી નાખો, ત્યાં નવી બનાવી દઈશું, એકવાર ગાડી ત્યાંથી બહાર કાઢી લઈએ. આ બધી વિચારણા કરતા હતા અને એટલામાં એક વોચમેન ત્યાં ઊભો હતો. મોટી ઉંમરનો હતો, જીવનના બહુ અનુભવ જોયા હશે, એટલે એમણે તરત કહ્યું કે એક કામ કરો, 4 વ્હીલમાંથી હવા કાઢી નાખો, એકદમ મિનિમમ હવા રાખો, એટલે બે આંગળ ગાડી નીચી થઈ ગઈ, તમે બહાર કાઢી લો ધીમે રહીને અને પછી હવા ભરી દો. આ ઉકેલ થયો ને? નથી એમાં સ્લેબ તોડવાનો, નથી ફ્લોરિંગ તોડવાનું, નથી પાછળ બાઉન્ડ્રી વોલ તોડવાની, કશું જ નથી. પણ જ્યાં સુધી આ વિચાર ના આવે, આ કળા ન આવડે ત્યાં સુધી શું કરે? ત્યાં સુધી બીજા ઉપાયો વિચારે. એટલે ઘણીવાર આપણને જે પ્રશ્ન બહુ મોટો લાગતો હોય ને એ શક્ય છે કે એનું ખૂબ સરળ સોલ્યુશન પણ હોય, પણ એ કળા આવડવી જોઈએ, એ કુનેહ આપણને પ્રાપ્ત કરવી પડે. અને એ વિચારણા અહીં શંકરાચાર્યજી આપણને જણાવે છે.
કે મનને જો આપણે આપણા નિયમનમાં રાખવું છે તો કેવી રીતે રાખી શકાય? તો શંકરાચાર્યજી આપણને એમનો જ એક ગ્રંથ છે વિવેક ચૂડામણી, એમાં 22-23 શ્લોકમાં આ વાત જણાવે છે કે મનને નિયમનમાં રાખવું, કે મનને સમ એટલે શું અહીંયા જણાવે છે. વિરજ્ય વિષયવ્રાતાદ દોષ દ્રષ્ટ્યા મુહુર્મુહુ સ્વલક્ષ્યે નિયતાવસ્થા મનસઃ સમ ઉચ્યતે. આ જ શ્લોકને આપણે શબ્દો થોડા ગોઠવીને જો સમજવું હોય તો એવું કહી શકાય. વિષયવ્રાતાદ મુહુર્મુહુ દોષ દ્રષ્ટ્યા વિરજ્ય સ્વલક્ષ્યે મનસઃ નિયતાવસ્થા સમઃ ઉચ્યતે. સમ એટલે શું? જે અહીંયા કોઈ મનનો નિગ્રહ એટલે શું? મનને રોકી નથી દેવાનું, સાવ એને વિચાર કરતું બંધ નથી કરવાનું. શું કરવાનું છે? તો કે જ્યાં ન ઈચ્છીએ એવા વિચારોમાંથી મનને પાછું વાળવાનું, અને જે આપણે ઈચ્છીએ છીએ એમાં પરોવવાનું. એટલે જ્યારે જરૂર હોય ત્યારે બ્રેક પણ મારવાની, અને જ્યારે જરૂર હોય તો એક્સેલેટર પણ દબાવવાનું. તો જ વાહન કંટ્રોલમાં રાખી શકીએ આપણે. એવી રીતે મનને પણ નિયમનમાં રાખવા માટે આ બંને વિચારણા જરૂરી છે, અને એ વિચારણા અહીંયા આપણે સમજવાની છે. જે પહેલી વાત છે, વિષય વ્રાતાદ દોષ દ્રષ્ટ્યા વિરજ્ય. દોષ દર્શન કરી અને જગતના વિષયોમાંથી, વિષય વ્રાતાદ વિષયોના સમૂહમાંથી, વ્રાત એટલે સમૂહ, વિષયોના સમૂહ એટલે 5 વિષયો છે, અને 5 વિષયોનું માં પ્રવૃત્તિ કરવા માટે આપણી પાસે 5 ઇન્દ્રિયો છે, અને એની સાથે મન જોડાયેલું છે. એટલે વિષયોની ગ્રહણ કરવા માટે આપણી પ્રવૃત્તિ થાય છે, અને વિષયો પ્રાપ્ત કરી, વિષય ભોગ કરી અને સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અત્યાર સુધીનું આપણું જીવન એ પ્રમાણે ગયું. હવે સમજાઈ ગયું કે એનાથી સુખી થઈ શકાય એમ નથી. એટલે સુખ બુદ્ધિથી જો વિષયોનું ગ્રહણ કરીશું તો સુખની પ્રાપ્તિ નહીં થાય, બીજું બધું જ થઈ શકે એમ છે. વિષયોમાંથી સુખની પ્રાપ્તિ સંભવતી નથી. વિષયો 5 વિષયો એટલે સંપૂર્ણ જગત આવી ગયું. પંચમહાભૂતમાંથી જે સંપૂર્ણ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે પંચ વિષયાત્મક છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એની પ્રાપ્તિથી, એટલે જગતના પદાર્થોની પ્રાપ્તિથી સુખી થવાની ઈચ્છા પૂર્વક જો એમાં પ્રવૃત્ત થતા હોઈએ તો નિરાશા સિવાય કંઈ નહીં મળે. સુખ બુદ્ધિથી, ખૂબ અગત્યનો શબ્દ છે, સુખ બુદ્ધિ છોડાવે છે શાસ્ત્ર, સાચી સમજ પ્રદાન કરીને. સુખ નહીં મળે, બીજું બધું જ મળશે. જગતમાં પ્રયત્ન કરીશું તો શરીર સ્વાસ્થ્ય મળશે. સગા સંબંધીઓ સાથે સંબંધ સારો રહેશે, પ્રયત્ન કરવો પડે, કેટલોક ભોગ આપવો પડે, એ થશે. ધન સંપત્તિ પ્રાપ્ત થશે, સત્તા પ્રતિષ્ઠા એ પ્રાપ્ત થશે. જગતની બીજી બધી વસ્તુઓ પ્રાપ્ત થશે, એની શાસ્ત્ર ના નથી પાડતું. પણ હું સુખી થઈ જાઉં એ ઈચ્છાથી જો પ્રવૃત્ત થઈશું ને તો શાસ્ત્ર ના પાડે છે કે એમાં સુખ રહેલું નથી. અનિત્યમ અસુખમ. જગત કેવું છે તો કે અસુખરૂપ જ છે, એમાં સુખ નથી. જેવું કહે ને શ્વેત અને અશ્વેત. આનો રંગ કેવો છે? આનો રંગ કેવો છે? આ બધાના રંગ જુઓ કેવા છે. અશ્વેત એવું કહીએ તો ચાલે કે નહીં? બીજા ગમે તે હોઈ શકે, સફેદ તો નથી જ. બસ એવી રીતે આ બધી વસ્તુઓ છે પણ સફેદ વસ્તુ નથી. એટલે આ બધું અશ્વેત છે, અર્થાત કે આમાં સફેદ વસ્તુ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. બસ એવી જ રીતે જ્યારે ભગવાને એવું કીધું અનિત્યમ અને અસુખમ, એટલે સુખ નહીં મળે, બીજું બધું જ મળી શકશે. અને છતાં જો એમાં મન સુખબુદ્ધિપૂર્વક પ્રવૃત્ત થતું હોય તો એમાંથી મનને પાછું વાળવા માટે જે વિચારણાની આવશ્યકતા છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને જો આ આવડી ગયું ને તો આપણું મન સૌથી સારામાં સારું આપણું મિત્ર બની જશે. જે વિષયના વિચાર કરવા જોઈએ એના જ વિચાર કરે, ન કરવા જોઈએ એમાંથી મન પાછું વળી જાય તો એ મન આપણું મિત્ર કહેવાય, અને એ આપણા માટે ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. તો હવે આપણે થોડોક વિચાર કરવાનો છે કે મન ન ઈચ્છે એવા વિષયોના વિચારોમાં કેમ જતું રહે છે? કારણ કે વિષય વ્રાતાદ વિરજ્ય થયું નથી.
વિષયોના સમૂહથી વૈરાગ્ય પામી અને પાછું નથી વળ્યું ને એટલે એ અનિચ્છાએ પણ જગતના વિષયોમાં જતું રહે છે. થોડુંક મનને ઓબ્ઝર્વ કરજો. જ્યારે આપણે એમ કહીએ છીએ કે મન આપણા નિયંત્રણમાં નથી, તો મોટામાં ભાગે અનુભવ કેવો હોય કે જ્યારે ભગવાનના જપ ધ્યાન કરતા હોઈએ, આત્મ સ્વરૂપનું ચિંતન કરવા બેઠા, નિધિધ્યાસન કરવા બેઠા, અને જ્યારે એવી પ્રવૃત્તિ કરવા બેસીએ ને ત્યારે શું થાય છે તો કે મન એમાં લાગતું જ નથી ને. થોડીક વાર પ્રયત્ન કરીએ અને મન બીજા વિષયોમાં જતું રહે છે. તો મન બીજા વિષયોમાં કેમ જાય છે? અને બીજો પ્રશ્ન એ થશે, કેવા વિષયોમાં જાય છે? ક્યારેય વિચાર કર્યો? જસ્ટ ઓબ્ઝર્વ ધ એક્ટિવિટી ઓફ અવર માઇન્ડ. જપ કરતા હોય તો કયા વિષયોના વિચારો આવશે? જપ કરવા બેઠા છીએ, ધ્યાન કરવા બેઠા છીએ, અને યુક્રેનમાં શું થયું, અહીંયા શું થયું, એના વિચાર આવે છે? ના, સામાન્ય રીતે એવા વિચાર નથી આવતા. શેના વિચારો આવે છે? જ્યાં જ્યાં આપણું મન રાગ કે દ્વેષથી જોડાયેલું હોય ને એના જ વિચાર આવશે. હવે ખાલી તમે ઓબ્ઝર્વ કરજો કે જ્યારે ઈચ્છીએ કે મન આમાં એકાગ્ર થવું જોઈએ, જે પણ વિષયમાં આપણે ઈચ્છીએ કે આમાં મારે મનને એકાગ્ર કરવું છે, અને એ વખતે એ વિષય સિવાયના જે વિચાર આવે છે ને એને ઓબ્ઝર્વ કરવાનું કે શેના આવે, તો કે જેમાં જેમાં રાગ કે દ્વેષપૂર્વક મન જોડાયેલું હોય. પૂર્વે પણ ગઈકાલે આગલે દિવસે જ્યારે આપણે આપણા મનથી રાગ દ્વેષપૂર્વકની પ્રવૃત્તિ કરી હોય ને એના જ વિચારો આપણને વિઘ્નરૂપ થાય છે. જ્યાં રાગ કે દ્વેષ નથી એના વિચારો વિઘ્નરૂપ નથી થતા. તો જ્યારે આપણે મનને આપણા ઈચ્છિત વિષયમાં એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો છે અને ત્યારે મન આપણને સાથ આપે એવું ઈચ્છતા હોઈએ તો શું કરવાનું? એ સિવાયના વિચારોમાં રાગ દ્વેષપૂર્વક મન ન જાય ને એવો પ્રયત્ન કરવાનો. આજે આખો દિવસ રાગ દ્વેષપૂર્વકની જો પ્રવૃત્તિ ન કરીએ, રાગ દ્વેષપૂર્વક મનને કોઈ પણ વિષયમાં જવા ન દઈએ, તો આવતીકાલે સવારે જ્યારે જપ ધ્યાન કરવા બેસશો ને ત્યારે કોઈ વિક્ષેપ તમને આવશે જ નહીં. પણ થાય છે શું? દિવસના 23 કલાક આપણે રાગ દ્વેષપૂર્વકના જ વિચારોમાં પ્રવૃત્ત હોઈએ છીએ, અને પછી જેવા જપ ધ્યાન કરવા બેસીએ ત્યારે મન એમાં એકાગ્ર થતું નથી. તો ન જ થાય ને. 23 કલાકનો ડેટા ફીડિંગ તો એવો જ છે કે આ મને ગમે ને આ ના ગમે. તો જે ગમે છે એના વિચાર આવવાના જ છે, નથી ગમતા એને છોડવાના વિચાર આવશે. એટલે રાગ અને દ્વેષ કે આસક્તિપૂર્વક મન જ્યાં લાગેલું હશે ને એના વિચારો વિક્ષેપ ઊભો કરશે જ. ન કરે એવું ઈચ્છતા હોઈએ તો શું કરવાનું? તો કે એમાંથી મનને પાછું વાળી લો. એમાંથી મનને પાછું વાળવું એ જ પ્રક્રિયાને અહીંયા વિષય વ્રાતાદ વિરજ્ય એવી વાત કરવામાં આવી છે. તો આપણને ઈચ્છા તો છે જ કે જગતના વિષયોમાંથી મનને પાછું વાળવું છે, પણ વળતું નથી વળતું તો શું કરવાનું? જો કહીએ એ પ્રમાણે માની જાય તો સારી વાત છે, પણ કહીએ એ પ્રમાણે મન માનતું નથી. અને જો કહીએ એ પ્રમાણે મન માનતું નથી તો એનો ઉપાય અહીંયા દોષ દ્રષ્ટ્યા એ શબ્દ વાપરીને શંકરાચાર્યજીએ જણાવી દીધું કે એમાં દોષ દર્શન કરો. જો દોષ દર્શનની કળા આવડી જશે ને તો આપણું મન ખૂબ સરળતાથી આમાં એકાગ્ર થઈ જશે. દોષ દર્શન શબ્દ સાંભળ્યો છે? એટલે શું? દોષ દર્શન એટલે જગતમાં દોષ છે એવું જ ને? જગતના વિષયોમાં દોષ છે. સુખ નથી એ જોવું ને? તો સુખ નથી એ જ દોષ દર્શન હોય. અહીંયા દર્શન શબ્દ અગત્યનો છે. જગતના પદાર્થોમાં દોષ રહેલા નથી. બહુ સ્પષ્ટ સમજી લેવાનો. શાસ્ત્ર શબ્દ વાપરે ને એક એક શબ્દ ખૂબ વિચારીને મૂકેલો હોય. નહીં તો એવું કહ્યું હોત ને કે જગતમાં દોષ છે, જગતના પદાર્થો દોષયુક્ત છે, અહીંયા કહી શક્યા હોત. અહીંયા કહ્યું દોષ દ્રષ્ટ્યા કહ્યું. દોષ દ્રષ્ટિ કરવાની કહી. શંકરાચાર્યજી સર્વજ્ઞ હતા, આચાર્ય હતા, ઈશ્વરના અવતાર હતા. એમને કંઈ શબ્દોની કમી નહોતી. દોષયુક્ત છે એવા કોઈ અર્થમાં શબ્દો મૂકી શક્યા હોત. વિષય વ્રાતા જ વિષયોનો સમૂહ દોષયુક્ત છે એમાંથી મનને પાછું વાળો કહી શક્યા હોત, પણ એવું નથી કહ્યું. દોષ દ્રષ્ટિ કહ્યું છે. એટલે દોષ દર્શન કરવાનું. એટલે શું? દોષ દર્શન ક્યાં થાય? આપણા મનમાં થાય. અને દોષ ખરેખર હોય તો ક્યાં હોય? પદાર્થમાં હોય.
બે વસ્તુ છે ને, એક તો પદાર્થમાં દોષ છે એ પણ હોઈ શકે, અને બીજું આપણે દોષ જોવાના. જગતમાં દોષ નથી. જગતમાં દોષ છે એવું તો કહી જ ના શકાય. એ તો ઈશ્વરની રચના છે. જગતની રચના આપણે નથી કરી. ઈશ્વર સૃષ્ટ જગત છે. ઈશ્વર સૃષ્ટ જગતમાં કોઈ વસ્તુમાં દોષ છે જ નહીં. કાળેલા કડવા હોય ને તોય એમાં દોષ નથી. લીમડો કડવો છે તોય એમાં દોષ નથી. એમાં દોષ છે એવું ના કહી શકાય. પણ દોષનું દર્શન કરવાનું, અને એ પણ ક્યાં? જ્યાં જ્યાં આપણું મન આસક્તિપૂર્વક જોડાયેલું હોય, જ્યાં જ્યાં આપણા મનમાં સુખ બુદ્ધિ રહેલી હોય ને, એમાં દોષ જોવાના છે. એમાં છે એવું નહીં. અને આપણી સમજ સુધારવાની છે. જગતના વિષયો કે પદાર્થોનો તિરસ્કાર નથી. પદાર્થોને છોડી શકાય એમ પણ નથી. માત્ર એમાં સુખ બુદ્ધિ મૂકી દીધી છે. એ સુખ બુદ્ધિ જો સ્વતંત્ર રીતે આપણે છોડી શકતા હોઈએ તો સારી વાત છે. નથી છોડી શકતા તો એમાં દોષ દર્શન કરી અને માત્ર સુખ બુદ્ધિ છોડવાની છે. અને એ સુખ બુદ્ધિ છોડવા માટે અહીંયા જે શંકરાચાર્યજી જણાવે છે, વિષય વ્રાતાદ દોષ દ્રષ્ટ્યા વિરજ્ય, એમાં દોષ દર્શન કરવાના. એને એકાદ બે દ્રષ્ટાંત જોઈ લઈએ કે જ્યાં જ્યાં આપણને સુખ બુદ્ધિ થઈ રહી છે એના દોષ દર્શન કરવાના. એટલે શું થશે? ધારો કે કોઈક વ્યક્તિને ડાયાબિટીસ છે, અથવા કોઈક એવો રોગ છે કે જેમાં અમુક વસ્તુ ખાવી એમના માટે નુકસાનકારક છે. એનાથી રોગ વધારે વકરે, વધારે દુઃખી થવાય. તો ડાયાબિટીસ હોય અને એને જો મીઠાઈ ખાવાની ખૂબ ઈચ્છા થતી હોય, મીઠાઈ ભાવતી હોય એટલે જ વધારે ખાધું હોય, અને શરીર સાથ ના આપે એટલી સુગર જો શરીર ડાયજેસ્ટ ના કરે એટલે ડાયાબિટીસ થયો હોય, તો આ ડાયાબિટીસ વાળા દર્દીને મીઠાઈમાં સુખ દેખાય છે તો એણે એમાં દોષ દર્શન કરવાનું. જેને ખાવાની ઈચ્છા જ ના થતી હોય તો એને કંઈ કરવાની જરૂર નથી. પણ એમાં એને સુખ બુદ્ધિ જણાય છે, ખાઈશ તો મજા આવશે, તો જ માણસ ખાવા માટે પ્રવૃત્ત થાય ને. પોતાને દુઃખદાયક હોય છતાં એવી પ્રવૃત્તિ ક્યારે કરે માણસ? શરીરને ભલે દુઃખ થાય પણ મનને સુખ થાય છે. એટલે મનને સુખ જણાય છે એટલે મન એમાં પ્રવૃત્ત થાય છે. તો એમાં સુખ બુદ્ધિ છે. એ સુખ બુદ્ધિ છોડવા માટે શું કરવાનું? તો કે એમાં દોષ દર્શન કરવાનું. મીઠાઈમાં દોષ છે એવી વાત નથી. મીઠાઈમાં તો દોષ નથી. એ ઈશ્વર સૃષ્ટ છે. એમાં જે મીઠાશ છે કે ગળપણ છે, જે સ્વસ્થ માણસ છે એને તો એમાંથી શક્તિ મળે છે. ગ્લુકોઝથી તો એનર્જી મળે છે. જે એને ડાયજેસ્ટ કરી શકે છે એને એનર્જી મળે છે. એમાં દોષ નથી. પણ જો એ વસ્તુ આપણા માટે દુઃખદાયક થતી હોય અને એમાંથી સુખ બુદ્ધિ છોડવી હોય તો દોષનું દર્શન કરવાનું. દર્શન શબ્દ વપરાય છે. દોષ દર્શન અથવા દોષ દ્રષ્ટિ. આપણે દોષ જોવાનું કે હું આ ખાઈશ તો એનાથી મારું સુગર વધી જશે, એને લીધે શરીરના બીજા કેટલાય અંગો છે એની પર પણ અસર થશે, એ પણ ખરાબ થશે, અને બીજા નવા નવા રોગો વધશે. એ મારે કહેવાની આવશ્યકતા નથી. બધા કેટલાય દોષ એને લીધે રોગો વધે, કેટલું દુઃખી થવાય બધાને ખબર છે. એટલે એ કરવાથી મને જે દુઃખ થશે ને એનો વિચાર કરવાનો કે આનાથી તો મને દુઃખ થાય એવું છે, એ એમાં રહેલો દોષ ગણવાનો. અને એવા દોષનું માત્ર દર્શન કરવાનું અને આપણા મનને એમાં રહેલી સુખેચ્છાથી પાછું વાળવાનું. અને જેમાં આપણને દ્વેષ હોય એમાં ગુણ જોવાના. દોષ દર્શન કે દોષ દ્રષ્ટિ એટલે શું? જેમાં સુખ બુદ્ધિ હોય અથવા રાગ હોય એમાં દોષ જોવાના, અને જેમાં દ્વેષ હોય એના ગુણ જોવાના. એટલે રાગ અને દ્વેષ બંનેથી મુક્ત થવાની આવશ્યકતા છે. અને રાગ દ્વેષથી મુક્ત થઈ જઈશું તો મન આપણા નિયંત્રણમાં સરળતાથી આવી જશે. તો કે મન આપણે આટલું સમજાવીએ, એક બીજી વિચારણા પણ જોઈ લઈએ કે મનને આપણે આટલું સમજાવીએ છતાં પણ મન કેમ એમાં જતું રહે છે? આમ છે ને, એક ખાલી વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જો જોવું હોય તો આ વિચારણાને સમજી શકાય એમ છે. મન શેમાંથી બનેલું છે? જે સૃષ્ટિની ઉત્પત્તિ પ્રક્રિયા છે, માયામાંથી પંચ તન્માત્રાની ઉત્પત્તિ થઈ, શુદ્ધ પંચમહાભૂત કહેવાય. એનું પછી પંચીકરણ થયું, ને એમાં જે શુદ્ધ સત્વગુણ છે એમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ બને છે. જે રજસ ગુણ છે એમાંથી કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણની ઉત્પત્તિ થઈ. તો આ રીતે બધી આખી ઉત્પત્તિ થયેલી છે. તો મન પણ શેમાંથી બનેલું છે? અંતઃકરણ બન્યું એટલે
પંચમહાભૂતના સત્વગુણના સરવાળામાંથી, અંતઃકરણ કહીએ કે મન કહીએ. જો પંચમહાભૂતમાંથી બનેલું હોય તો પંચમહાભૂત કેવા છે? જળ છે કે ચેતન છે? પંચમહાભૂત જળ છે. આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. જો પંચમહાભૂત જળ હોય તો જળ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું મન કેવું હોય? મન પણ જળ હોય. તો જળ વસ્તુ પર કોના નિયમો લાગુ પડે? જળ વસ્તુના કે ચેતનના? જળના જે નિયમો હોય તે લાગુ પડે. જો આ વિચારણા પણ આપણને આ સમજને દ્રઢ કરવામાં ઉપયોગી છે એટલે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ વિચારણા સમજીને શું કરવાનું છે? આપણે આપણા મનને સમજવાનું છે. જો મનને શાસ્ત્ર એટલું વિસ્તારપૂર્વક સમજાવે છે, એને આખી બિહેવિયર શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, હાવ એ કેવી રીતે કામ કરે છે, એને કેવી રીતે નિયમનમાં રાખવું, બધી જ વિચારણા આપણા શાસ્ત્રોમાં ખૂબ સુંદર રીતે આપી છે. માત્ર એને સાચી દ્રષ્ટિથી ઉકેલવાની આવશ્યકતા છે. અને સાચી દ્રષ્ટિથી ઉકેલીશું તો આ જ મન આપણા માટે ખૂબ ઉપયોગી થઈ જશે અને એને સારી રીતે આપણે આપણા અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરવા માટે ઉપયોગ કરી શકીશું. સાધન જ છે, સારામાં સારું સાધન છે. ચપ્પુ ખૂબ ઉપયોગી છે, પણ એનાથી ડૉક્ટર ઓપરેશન પણ કરે અને કોઈ ખૂની હોય એનાથી ખૂન પણ કરે. તો આ મન આપણને દુઃખી ના કરે અને આપણા માટે સુખી થવાના માર્ગે મદદરૂપ થાય એવી રીતે એનો ઉપયોગ કરવાનો. તો મન જળ છે તો જળ વસ્તુને કયા નિયમો લાગુ પડે? ન્યૂટનનો પહેલો નિયમ શું છે? મોશન ઓફ ઇનર્શિયા, જડત્વનો નિયમ. જડત્વના નિયમમાં શું કહે છે? તમે બાહ્ય બળ ના લગાડો ને ત્યાં સુધી વસ્તુની સ્થિતિમાં ફેરફાર થતો નથી. સરળ શબ્દોમાં, બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી પદાર્થની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. સ્થિર હોય તો સ્થિર જ રહે, ગતિમાં હોય તો ગતિમાં જ રહે. એટલે ખૂબ સરસ ત્યાં સમજાય. ઇફ એ બોડી ઇઝ એટ રેસ્ટ or moving at a constant speed in a straight line, it will remain at rest or keep moving in a straight line at constant speed. પછી ખૂબ અગત્યનો શબ્દ, unless it is acted upon by a force. બાહ્ય ફોર્સ ના લાગે ને ત્યાં સુધી એની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર જ રહેશે અને કોઈ પણ બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી જો સમાન ગતિ અવસ્થામાં રહેલી વસ્તુ હોય તો એના પર બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી તે સમાન દિશામાં સમાન વેગથી ગતિ કરતી રહેશે. હવે આ જ નિયમ મનને લાગુ પડે છે. આપણને એમ થશે કે આ જડત્વનો નિયમ અહીંયા ક્યાં લાગુ પડે? પણ આ જ નિયમ અહીંયા લાગુ પડે છે અને એ જ કેરેક્ટરિસ્ટિક મનની છે. એને સમજી અને નિયમનમાં લેવાનું. વસ્તુની આપણે જો એની સ્થિતિ જ નહીં સમજીએ, એનું બિહેવિયર જ નહીં સમજીએ, કોરોના વાયરસને પણ ધારો કે એની રસી શોધવી હતી તો શું કરવું પડે? પહેલા તો એનું સ્ટ્રક્ચર શું છે એ સમજવું પડે, પછી એને કેવી રીતે નિયમનમાં લેવાય એ સમજાય અને એનું વેક્સિનેશન કેવી રીતે કરવાનું એ વિચારણા થાય. એવી રીતે અહીંયા મન તો કોરોના કરતાં સૂક્ષ્મ છે, કોરોના વાયરસ કરતાં સૂક્ષ્મ છે. કોરોના વાયરસ તો કોઈક પ્રકારે જોઈ શકાશે કારણ કે એ સ્થૂળ છે, મન તો સૂક્ષ્મ છે. પણ મનની પણ જો એનું સ્ટ્રક્ચર અને બિહેવિયર સમજી લઈશું ને તો એને સરળતાથી આપણે નિયમનમાં લઈ શકીશું. તો મન કેવું છે તો કે એ જો ગતિમાં છે અને બાહ્ય બળ નહીં લગાડીએ ને તો ગતિમાં જ રહેશે. આ ગતિ કોણે આપી છે? મનની ગતિ કઈ તરફની છે? ગતિ છે એટલે શું? આપણે કશું ના કરીએ તો એની ગતિ ચાલુ જ છે. તો મનની ગતિ ક્યાં છે? જ્યાં જ્યાં રાગ અને દ્વેષ રહેલા છે ને ત્યાં આપણું મન ગતિ કરે છે. ન ઈચ્છે છતાં એની ગતિ ચાલુ જ છે. એટલે રાગ અને દ્વેષનો વેગ આપણે જ મનને અત્યાર સુધી આપી રાખેલો છે. જ્યાં રાગ છે તો કે આની પ્રવૃત્તિનો પ્રયત્ન કરો, આમાં દ્વેષ છે તો એને છોડવાનો પ્રયત્ન કરો. તો રાગ અને દ્વેષ પૂર્વક આપણે મનને ગતિ આપેલી જ છે અને રાગ દ્વેષ તરફની જે મનની ગતિ આપણે જ આપેલી છે એટલે મન અનિચ્છાએ પણ એ તરફ ગતિ કરે જ છે. તો એને રોકવા માટે શું કરવાનું? વાહન ગતિમાં હોય એને કંઈક બળ લગાડવું પડે. વ્યવહારમાં તો એવું થાય છે કે ફ્રિક્શન લાગે છે, એર ફ્રિક્શન હોય, રસ્તા પર ચાલતું હોય ત્યાં ફ્રિક્શન હોય અને બ્રેક ના લગાડે તોય અમુક અંતર જઈને તો ઊભું રહી જાય વાહન, કારણ કે એ બળ લાગે જ છે. પણ ધારો કે ઇમેજિન કરીએ ક્યાંય કોઈ પ્રકારનું બાહ્ય ફ્રિક્શન નથી અને કોઈ જ બળ નથી લાગતું તો એ ઊભું ના રહે, એ વાહન ગતિમાં જ રહે.
આપણે એને ઊભા રાખવા માટે શું કરવું પડે? બ્રેક મારવી પડે, એ બાહ્ય બળ લગાડવું પડે. બસ એવી જ રીતે આપણે પણ આ મન રાગ દ્વેષનો વેગ જે અપાઈ ગયો છે ને રાગ દ્વેષ તરફ એની પ્રવૃત્તિ થઈ રહી છે ને એમાંથી રોકવા માટે બળ લગાડવું પડે. અને એ બળ કયું વાપરવાનું? તો કે મન એટલે વિચારો જ છે, તો અવિચારને લીધે જે મનને વેગ અપાઈ ગયો છે એને શાસ્ત્રના વિચારનું બળ વાપરી અને રોકવાનું છે. અને એટલે કહ્યું વિષય વ્રાતાદ દોષ દ્રષ્ટ્યા વિરજ્ય. દોષ દર્શન કરવું ને એ જ બળ છે. શાસ્ત્રની સાચી સમજનું બળ કે જગતના પદાર્થો મને સુખી કરી શકે એમ નથી, એ વિચારણાનું બળ લગાડી અને મનની ગતિને રોકવાનો પ્રયત્ન કરવાનો છે. અને મનની ગતિને જો શાસ્ત્રના વિચારનું બળ લગાડીને રોકીએ પછી શું કરવાનું? રોકાઈ ગયું એટલે આપણે દિશા બદલવાની છે. જગતના વિષયોમાં સુખ નથી, આત્મ સ્વરૂપમાં સુખ છે. પૂર્વે વિચારણા જોઈ ગયા છીએ. આપણે અહીંથી બહાર હાઈવે પર જઈએ અને મુંબઈ જવું હોય તો ડાબી બાજુ વળવાને બદલે જમણી બાજુ વળી ગયા તો શું કરવાનું? અને ફૂલ સ્પીડમાં ગાડી ચાલે છે, 120ની સ્પીડમાં ગાડી ચાલે છે, શું ધીમે ધીમે બ્રેક મારવાની, સ્લો ડાઉન કરવાનું, એટ રેસ્ટ ઊભું રહી જાય, પછી યુ ટર્ન મારવાનું, પાછું એક્સિલેટર આપવાની. એટલે બ્રેક પણ વાપરવાની, એક્સિલેટર પણ વાપરવાનું છે. બસ એવી જ રીતે જગતના વિષયો તરફ મનને જે વેગ અપાઈ ગયો છે અને જડત્વના નિયમને લીધે મન એ વિષયોમાં અનાયાસ જતું જ રહે છે, તો શાસ્ત્રોની વિચારણા રૂપી બ્રેક વાપરવાની, મનને ધીરે ધીરે સ્લો ડાઉન કરવાનું અને ત્યારબાદ એની દિશા બદલી અને સ્વલક્ષ્ય નિયતાવસ્થા, સ્વલક્ષ્યમાં આપણી સ્થિતિ થાય. આપણું જે લક્ષ્ય છે, આપણે જેની પ્રાપ્તિ કરવી છે એમાં આપણી મનની સ્થિતિ થાય. એના માટે જે પ્રયત્ન કરવાનો છે ત્યાં એક્સિલેટર આપવાનું. એટલે ત્યાં બંને વસ્તુ અહીંયા છે. મનનું નિયમન એટલે એને એકવાર નથી ઈચ્છતા ત્યાં જતું રોકવાનું અને જ્યાં લઈ જવું છે ત્યાં પ્રવૃત્ત કરવાનું. એટલે ગાડીને ઊભી રાખવા માટે પણ બ્રેક લગાવવી પડે અને પછી સાચી દિશામાં જવા માટે એક્સિલેટર આપવું પડે. એવી રીતે શાસ્ત્રની વિચારણાથી જ ખોટી દિશામાં જતા મનને રોકવાનું છે અને સાચી દિશામાં મનને પ્રવૃત્ત થવા માટે પણ શાસ્ત્રના વિચારોનો જ ઉપયોગ કરવાનો છે. એ જ બળ લગાડવાનું છે. ગુડ્સ ટ્રેન હોય અને ફૂલ સ્પીડમાં ચાલતી હોય અને ઘણી વાર તો એટલો એમાં લોડ હોય, 60, 65 ડબ્બા ભરેલા હોય અને જોડેલા હોય અને એ ધારો કે 100ની સ્પીડ પર ચાલતી હોય તો એને ઊભી રાખવી હોય તો શું કરવાનું? બ્રેક મારવી પડે. તરત ઊભી રહી જાય? ના, ધીમે ધીમે ઊભી રહી જાય. ને ઘણી વાર વાહનમાં આપણે જોતા હોઈએ છીએ પેડલિંગ કરવું પડે બ્રેકમાં. બ્રેકમાંથી પાછું છોડ, ધીમે ધીમે બ્રેકમાં જઈને ગાડી ઊભી રહે. એકદમ કંઈ બ્રેક પર ઊભા ના થઈ જવાય. બસ અહીંયા પણ જે વારંવાર બ્રેક મારી અને ગાડીને ઊભી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, જેટલું મોમેન્ટમ વધારે ને એટલો બ્રેક ફોર્સ વધારે લગાડવો પડે. આપણા મનને પણ અનેક જન્મોનું આ મોમેન્ટમ મળેલું છે. અને એટલે બીજો શબ્દ અહીંયા શંકરાચાર્યજીએ વાપર્યો છે, વિષય વ્રાતા દોષ દ્રષ્ટ્યા વિરજ્ય. એમાં વચ્ચેમાં છે મુહુર્મુહુ, એટલે વારંવાર વારંવાર આ પ્રયત્નની આવશ્યકતા છે. એકવાર મનને સમજાવી દઈએ એટલે કંઈ મન સમજી જતું નથી. કારણ કે પૂર્વનો વેગ છે એટલા માટે. એકવાર બ્રેક દબાવીને છોડી દીધી એટલે ઊભી રહી જાય છે ગાડી? ના, વારંવાર પ્રયત્નની આવશ્યકતા છે. અને એવી જ રીતે ગુડ્સ ટ્રેન એકવાર ઊભી હોય અને એને ચલાવવી હોય તો મુંબઈની લોકલ ટ્રેનમાં કેવું, ફ્યુ સેકન્ડ્સમાં તમારે ફૂલ સ્પીડ આવી જાય. ગુડ્સ ટ્રેનમાં એવું થાય ના. તો અહીંયા પણ વારંવાર એને ફોર્સ આપવો પડે, વારંવાર પાવર આપીએ ત્યારે એ ગતિ પકડે. બસ એવી રીતે આ મુહુર્મુહુ શબ્દ સ્વલક્ષ્યે મુહુર્મુહુ નિયતાવસ્થા સમહ ઉચ્યતે. એમાંય વારંવાર પ્રયત્નની આવશ્યકતા છે. બંને જગ્યાએ આ શબ્દ સમજવાની જરૂર છે. એટલે અહીંયા આપણા શાસ્ત્રો આ મનને નિયમનમાં કેવી રીતે રાખવું ને એનું ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. અને એ માર્ગદર્શન પ્રાપ્ત કરી જો એ પ્રકારે પ્રયત્ન કરવામાં આવશે તો મન આપણા નિયંત્રણમાં આવશે. મુખ્ય 4 સાધન: વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ. અને એમાં ષટ સંપત્તિમાં પણ આ પહેલું સાધન છે. ષટ સંપત્તિ એટલે કેટલા? એમાં કેટલા સાધન છે? 6. ષટ એટલે જ 6. એમાં સૌથી પહેલું સાધન શ્રમ. વિચાર કરો કે આ સાધનો આપણે આત્મસાત કરવા કેટલા પ્રયત્નની આવશ્યકતા છે. અને આટલી વિસ્તારપૂર્વક સમજ પ્રાપ્ત કરવામાં ન આવે ને ત્યાં સુધી અનેક વાર શ્રવણ કરવા છતાંય આ માર્ગે પ્રગતિ થતી નથી.
આપણો પ્રયત્ન મુખ્ય આમાં જ છે, સાધન ચતુષ્ટયની પ્રાપ્તિનો જ આપણો પ્રયત્ન હોવો જોઈએ. એ હશે ને તો આગળનું તો સરળતાથી સમજાઈ જશે, કારણ કે એ અધિકારીત્વ થયું. એ પ્રાપ્ત કર્યા વિના, આપણું મન એવું થયા વિના આ માર્ગે ગમે એટલો પ્રયત્ન કરવામાં આવે ને, સફળતા સુધી પહોંચાતું નથી. એટલે પ્રયત્ન કરવાની આવશ્યકતા અહીંયા છે, અને એ આપણને શાસ્ત્ર ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. શ્રમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ બધા સાધનો ઉપયોગી છે અને ખૂબ અગત્યના છે. અને એ પ્રાપ્ત કરીશું, આ સાધન સંપત્તિ અધ્યાત્મ માર્ગમાં ઉપયોગી છે, એટલે એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, એમાં જે એક્સપર્ટ ઓપિનિયન આપણે લઈ રહ્યા છીએ. આપણને ના સમજાય ત્યાં આપણા કરતા જે એક્સપર્ટ હોય એને પૂછી અને માર્ગમાં આગળ વધવું જોઈએ. તો શંકરાચાર્યજી આપણને એક્સપર્ટ ઓપિનિયન અહીંયા આપી રહ્યા છે કે મનનો નિગ્રહ કેવી રીતે કરવાનો. તત્વબોધમાં તો ટૂંકમાં વ્યાખ્યા જણાવી દીધી, મનનો નિગ્રહ. પણ આપણે જ્યારે તત્વબોધ ગ્રંથનું અધ્યયન પૂરું કરીએ અને એ જે સ્થિતિની વાત કરે છે તત્વનો બોધ, એ તત્વના બોધમાં આપણે સ્થિત થઈ શકીએ એવું ઈચ્છતા હોઈએ તો આની સાથે સાથે વૈચારિક યાત્રા આપણે કરવાની. આપણે પ્રયત્ન કરતા રહેવાનો, ને આની સાથે સાથે પ્રયત્ન કરીશું ને તો ગ્રંથ જ્યારે એ આત્મસ્થિતિની વાત કરશે ને ત્યારે આપણે ત્યાં સ્થિત હોઈશું. પણ સાથે સાથે પ્રયત્ન કરીશું તો આ મન કે નિયંત્રણમાં ના આવે એવું નથી. બિલકુલ ચાળણીમાં પાણી લઈ જવા જેવું છે. ટેકનિક આવડી ગઈ તો ખૂબ સરળ છે, ન આવડે તો લાખ પ્રયત્ન કરવા છતાં એમાં સફળ થવાતું નથી. એટલે અહીંયા મનને નિયમનમાં કેવી રીતે રાખી શકાય એની આપણે વિચારણા કરી રહ્યા છીએ. હજુ ખૂબ વિસ્તૃત આ વિષય છે અને આપણે કરવું છે ને એટલે એને વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. નહીં તો ભાષાંતર અને ઉપર છેલ્લી વાત કરીને આગળ વધી શકાય. જો ગ્રંથ વિશે માત્ર જાણવું હોય કે તત્વબોધમાં શું કહ્યું છે તો આપણે એટલી માહિતીમાં ખૂબ સરળતાથી આગળ વધી શકીએ. પણ આપણો જે અધ્યયનનો દ્રષ્ટિકોણ છે એ નથી. ગ્રંથની માહિતી તો છે, પુસ્તકો ઘણા ઉપલબ્ધ છે, આપ એની માહિતી મેળવી જ શકો છો. પણ એને આપણે પણ એ માર્ગે સાથે સાથે પ્રગતિ કરીને કેવી રીતે આગળ વધી શકાય એ દ્રષ્ટિકોણથી આપણે અધ્યયન કરી રહ્યા છીએ. એટલે જે વિચારણા બાકી રહી છે એ આપણે આવતીકાલે પુનઃ મળીશું ત્યારે એની વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.